લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ઠંડા પીણાને લઈને ચોંકાવનારી એક ઘટના સામે આવી છે। શહેરમાં ટેટ્રાપેકમાં મળતા એક ઠંડા પીણામાંથી દેડકો નીકળ્યાના આક્ષેપ થતાં લોકોમાં ચકચાર મચી જવા પામી છે। પીણું પીધા બાદ એક બાળકની તબિયત બગડતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે। માહિતી મુજબ એક પિતાએ પોતાના બાળક માટે બજારમાંથી ટેટ્રાપેકમાં મળતું ઠંડુ પીણું ખરીદ્યું હતું। બાળક પીણું પીવા જતો હતો ત્યારે તેને ગ્લાસમાં કાઢીને આપવા જણાવ્યું હતું। જ્યારે પીણું ગ્લાસમાં કાઢવામાં આવ્યું ત્યારે તેમાંથી દેડકો જેવી વસ્તુ નીકળ્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ બાળક ગભરાઈ ગયો હતો અને બાદમાં તેની તબિયત બગડતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાના પગલે ઠંડા પીણાના પેકિંગ અને ગુણવત્તા નિયંત્રણ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગરમીના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં પેકેજ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ સામે આવતા ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે। નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈપણ ટેટ્રા પેક કે પેકેજ પીણું પીતા પહેલાં તેની સીલ અને સ્થિતિ તપાસવી તેમજ શક્ય હોય તો ગ્લાસમાં કાઢીને પીવું વધુ સલામત રહે છે। આ ફ્રૂટી હમણાં લીધેલી છે અને એમાંથી આવી વસ્તુ નીકળી છે। આ તો એણે કીધું કે ગ્લાસમાં કાઢ્યા